આપણે ગઈ વખતે સ્વાધ્યાય 1.2 જોયું હતું. હવે સ્વાધ્યાય 1.3 કરતા પહેલા આપણે સૂચકાંક વિશે તો જાણીએ છીએ કે સિગ્મા p1/p0 ગુણ્યા 100 એટલે આપણને સૂચકાંક મળે છે. હવે આગળ આપણે સૂચકાંકના સૂત્રો અલગ અલગ શીખવાના છે. એ સૂચકાંકના સૂત્રો આપણે સ્વાધ્યાય 1.3 માં કામ લગાવી દેવા છે. તો સૌથી પહેલી વાત કરીએ કે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક એટલે કે આપણે ઘર વપરાશમાં જે કઈ ચીજ વસ્તુ લાવીએ છીએ, કંઈક સામાન લઈએ છીએ, તો એ વસ્તુઓનો સૂચકાંક શોધી શકાય. એટલે કે એને I તો કહીએ છીએ આપણે, પણ સિગ્મા IW સિગ્મા I એટલે કે I એટલે સિગ્મા p1/p0 ગુણ્યા 100 અને W આમ ભાર કહેવાય છે, પણ W નું સૂત્ર જોઈએ તો P0Q0 એટલે કે આધાર વર્ષનો કુલ ખર્ચ પણ ગણી શકાય. એટલે કે તમને રકમમાં ભાવ સાપેક્ષની ટકાવારી અને ભાર આવું આપ્યું હોય ત્યારે પણ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, અથવા કૌટુંબિક બજેટની રીતે કીધું હોય તો પણ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, અથવા તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો કીધો હોય તો પણ I અને W ને આધારે આપણે સિગ્મા IW સિગ્મા W કરીને આપણે આ સૂત્રની મદદથી સૂચકાંક શોધી શકીએ છીએ. તો આ પહેલી વાત હતી. સેકન્ડ વાત કરીએ કુલ ખર્ચની રીતે સૂચકાંક. હવે તમારે બે પ્રકાર, બે નામ, ત્રણ નામ આવશે. કુલ ખર્ચની રીતે સૂચકાંકો, તો એનું બીજું નામ છે લાસ્પેયરની રીતે સૂચકાંક. લાસ્પેયર નામનો આંકડાશાસ્ત્રી હતો, તો એના પરથી છે કે લાસ્પેયરની રીતે સૂચકાંક અથવા તો કુલ ખર્ચની રીતે સૂચકાંક. પણ આ સૂત્ર ક્યારે વપરાશે કે જ્યારે રકમની અંદર આધાર વર્ષનો જથ્થો Q0 આપેલો હોય. તમે આગળ ભણી ગયા છો કે P1 એટલે ચાલુ વર્ષની કિંમત, P0 એટલે આધાર વર્ષની કિંમત, એવી જ રીતે Q0 તો આધાર વર્ષનો જથ્થો, Q1 હોય તો ચાલુ વર્ષનો જથ્થો. તો અહીંયા આધાર વર્ષનો જથ્થો Q0 જ્યારે રકમમાં આપ્યો હોય ત્યારે આ લાસ્પેયરની રીતે સૂચકાંક શોધી શકાય. લાસ્પેયરની રીતે સૂચકાંકનું સૂત્ર IL બરાબર સિગ્મા P1Q0 સિગ્મા P0Q0 ગુણ્યા 100. તો તમને P1 આપેલું હોય, P0 આપેલું હોય, Q0 આપેલું હોય તો આપણને એની મદદથી આપણે લાસ્પેયરની રીતે સૂચકાંક શોધી શકાય. એને બીજું નામ છે કુલ ખર્ચની રીતે સૂચકાંક. એ જ રીતે જ્યારે ફરીવાર કુલ ખર્ચની રીતે સૂચકાંક આપેલો હોય ત્યારે અને રકમમાં ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલો હોય તો તે વખતે પાસેનો સૂચકાંક શોધાય છે. પાસે નામનો આંકડાશાસ્ત્રી હતો, એના નામ પરથી પાસેનો સૂચકાંક શોધાય છે. IP બરાબર સિગ્મા P1Q1 સિગ્મા P0Q1 ગુણ્યા 100. તો અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કુલ ખર્ચની જે સૂચકાંક આપ્યો હોય તો લાસ્પેયરનું સૂત્ર પણ વપરાય અને પાસેનું સૂત્ર પણ વપરાય. પણ લાસ્પેયરનું સૂત્ર ક્યારે વપરાય? જ્યારે આધાર વર્ષનો જથ્થો Q0 આપેલો હોય ત્યારે. અને પાસેનું સૂત્ર ક્યારે વપરાય? કે જ્યારે ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલો હોય ત્યારે. એ ઉપરાંત બીજી રીતે સૂચકાંક છે આદર્શ સૂચકાંક. એટલે કે આદર્શ સૂચકાંક કોને ગણવામાં આવે છે? તો કે ફિશરનું સૂત્ર છે. ફિશરની રીતે સૂચકાંક શોધવાનું સૂત્ર છે, એને આદર્શ સૂચકાંક ગણવામાં આવે છે. એને IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. એટલે એમ કહી શકાય કે લાસ્પેયરનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક એની સરેરાશ છે, એટલે કે આપણે એને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. એટલે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL એટલે લાસ્પેયરની રીતે સૂચકાંક, IF IP એટલે પાસેની રીતે સૂચકાંક, એટલે આપણે એને IF કહેવામાં આવે છે ફિશરનો. એ સિવાય આ સૂત્રને સિવાય આની કિંમત પણ મૂકી શકાય. જેમ કે IL ની કિંમત છે અહીંયા મૂકવામાં આવે છે સિગ્મા P1Q0 સિગ્મા P0Q0 ગુણ્યા પાસેનું સૂત્ર સિગ્મા P1Q1 સિગ્મા P0Q1 અને 12 ગુણ્યા 100 વર્ગમૂળની 12 ગુણ્યા 100. તો આ રીતે આપણે આદર્શ સૂચકાંક એટલે કે ફિશરના સૂચકાંકનું સૂત્ર લખી શકાય. એ ઉપરાંત તમને વાસ્તવિક વેતનનું સૂત્ર આવે છે, એટલે કે જે વેતન આપેલું છે એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો કે આ બધા સૂત્રો છે એ સ્વાધ્યાય 1.3 ના અગત્યના સૂત્રો છે, જેના આધારે હવે આપણે દાખલા ગણીશું. સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 1 ની અંદર આપણને જુદી જુદી 6 પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ આપેલી છે, એનો સૂચકાંક શોધવાનો છે. વસ્તુઓ છે ABCDEF. તમને રકમની અંદર બે વસ્તુ આપેલી છે. એક તો આપેલી છે ભાવ સાપેક્ષની ટકાવારી એટલે કે સૂચકાંક I આપેલો છે. બીજું છે વસ્તુનો ભાર આપેલો છે એટલે કે W આપેલો છે. એટલે કે બે વસ્તુ આપણને આપેલી છે, ભાવ સાપેક્ષની ટકાવારી એટલે કે સૂચકાંક I અને ભાર એટલે કે W આપેલો છે. આપણે એના પરથી IW ની ગણતરી કરવાની છે અને ત્યારબાદ સૂચકાંક શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો
પહેલા 290 ગુણ્યા 5 કરીશું એટલે 1450 આવશે. 315 ગુણ્યા 10 એટલે 3150. 280 ગુણ્યા 10 એટલે 2800. 300 ગુણ્યા 30 એટલે 9000. 315 ગુણ્યા 20 એટલે 6300 અને 320 ગુણ્યા 25 એટલે 8000. આ બધાનો સરવાળો કરીએ એને સિગ્મા iw કહેવાય. ભારનો સરવાળો કરીએ એટલે કે w બધાનો સરવાળો કરે સિગ્મા w કહેવાય. આનો સરવાળો કરશો એટલે 100 આવશે. આનો સરવાળો કરો સિગ્મા iw એટલે કે 30700 આવે છે. હવે સૂચકાંકનું સૂત્ર આગળ મેં તમને કહ્યું એમ કે સૂચકાંક બરાબર સિગ્મા iw upon સિગ્મા w. તો સિગ્મા iw જે અહીંયા કઈ કિંમત મૂકવાની છે? આ 30700 ઉપર મૂકવાના છે અને નીચે સિગ્મા w ની કિંમત એટલે કે આ સિગ્મા w નો જે સરવાળો થયો એ સિગ્મા w એટલે 100 મૂકીએ તો આપણને 360 મળે છે. એટલે કે આપણે સૂચકાંક 360 મળ્યો. આમ એનું અર્થઘટન કરીએ તો એમ કે છે કે આગળના વર્ષ કરતા ખર્ચમાં 260% નો વધારો થયો કહેવાય. એટલે આ રીતે આપણે સૂચકાંક શોધી શકીએ. આ બહુ સાદો અને સરળ દાખલો છે કે જેમાં i અને w આપેલું છે. iw પરથી આપણે સિગ્મા iw શોધીને આપણે સૂચકાંક શોધવાનો છે. તો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 ની અંદર આપણને 6 જુદી જુદી વસ્તુઓ આપી છે. અહીંયા વસ્તુઓ ભાર આપ્યો છે. ભાર એટલે w આપેલો છે. વર્ષ 2014 નો ભાવ, વર્ષ 2015 નો ભાવ. એટલે કે આપણે એમ કહી શકીએ કે 2014 નો ભાવ એટલે P0 ગણાય. 2015 એટલે કે એના પછીનો વર્ષ છે એટલે P1 ગણાશે. એટલે કે આ ચાલુ વર્ષની કિંમત, આ આધાર વર્ષની કિંમત. એના પરથી આપણે i શોધવાનો. i બરાબર P1/P0 * 100. અહીંયા આ બધું મળશે સૂચકાંક i. અને ત્યારબાદ iw એટલે કે w ગુણ્યા i. આ બેનો ગુણાકાર અહીંયા લખવાથી અને એનો સરવાળો કરવાથી છેલ્લે આપણને જવાબ મળશે. તો અહીંયા આપણે સૂચકાંકનું સૂત્ર પણ લખી શકાય કે સૂચકાંક i બરાબર સિગ્મા iw upon સિગ્મા w. સિગ્મા iw ની જગ્યાએ આપણે અહીંયાની કિંમત મૂકીશું. સિગ્મા w ની જગ્યાએ અહીંયા 100 મૂકીશું. તો અહીંયા આપણે જે ગુણાકાર કરીએ છીએ ત્યારે P1/P0 ગુણ્યા 100. તો આ રીતે P0 આ છે 30, P1 છે 24 એટલે 24/30 ગુણ્યા 100 એટલે 80. પછી 24/20 ગુણ્યા 100 એટલે 120. 70/50 ગુણ્યા 100 એટલે 140. 40/32 ગુણ્યા 100 એટલે 125. 48/40 ગુણ્યા 100 એટલે 120 એટલે કે P1/P0. અહીંયા P1/P0 ગુણ્યા 100 એટલે 150. આ રીતે આપણને i મળે છે અને i નો ગુણાકાર w જોડે કરવો પડે. એટલે કે આમાં 17 ગુણ્યા 80 કરવા પડે. તો આપણને 1360 મળે છે. ત્યારબાદ 15 ગુણ્યા 120 કરવાથી 1800 મળે. 22 ગુણ્યા 140 કરવાથી 3080 મળે. તો આ રીતે આ iw મળ્યાથી એનો સરવાળો કરવો પડે અને સરવાળો કર્યા બાદ એની કિંમત મૂકવાની છે 12380/100 જેથી કરીને આપણને 123.80 આપણને i મળે છે. અને હવે ત્યારબાદ તમે એની અંદર એનું અર્થઘટન જાતે કરી શકશો. એટલે તમારે જાતે કરવાનું છે. અને આ સૂચકાંક શોધવાના દાખલા છે. હવે પછી લાસ્ટ પેયર અને પાછળની રીતવાળા પણ જોઈશું. એટલે આ દાખલા 2 વખત ગણીને તૈયાર કરજો.